નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આમોદ પોલીસે દુષ્કર્મીનું ભર બજારમાં કાઢ્યું સરઘસ। ઝઘડિયા બાદ આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા વધારી હતી। આમોદ બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને કેરવાડા અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો। જેલમાંથી છૂટ્યા બાદ 35 વર્ષના આરોપીએ 71 વર્ષની મહિલા પર ફરી દુષ્કર્મ આચર્યું હતું। ભરૂચમાં પ્રેમના પર્વ નાતાલની ઉજવણી સાથે ખ્રિસ્તી સમુદાયે પ્રભુ ઈસુના અવતરણના વધામણા કર્યા। દેવળોમાં વિશેષ પ્રાર્થના સાથે ક્રિસમસની ઘેર ઘેર ઉજવણી સાથે બાળકોના પ્રિય પાત્ર સાન્ટા ક્લોઝે ભેટ સોગાદો આપી। ઝઘડિયા નિર્ભયા કાંડ બાદ આમોદમાં 71 વર્ષની વૃદ્ધા પર ફરીથી દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આમોદ પોલીસે ભરબજારમાં સરઘસ કાઢ્યું હતું। ઝઘડિયા 10 વર્ષની બાળા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મમાં 12 થી 7 દિવસ સુધી જીવન માટે ઝઝુમ્યા બાદ મૃત્યુ પામી હતી। ભરૂચના નિર્ભયા કાંડની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા। હેવાન વિજય પાસવાન સામે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે તેને ફાંસીના માંચડે ચઢાવાય તેવી હૈયાવરા લોકો ઠાલવી રહ્યા છે। બીજી તરફ જ્યાં ઝઘડિયા દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં જ આમોદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી। 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું। ઘટના અંગે ફરિયાદ નોંધાવવાના ગણતરીના કલાકમાં જ આમોદ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમોએ ડ્રોન ઉડાવી આરોપીને નજીકના ગામ કેરવાડામાંથી જબ્બે કર્યો હતો। વૃદ્ધાને હવસનો શિકાર બનાવનાર આ નરાધમ શૈલેષ રાઠોડનું આમોદ પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું। આમોદ પોલીસ મથકેથી પોલીસ તેને બજારમાં લઈ જઈ કેરવાડા અને ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવી પુરાવા એકત્ર કરાયા હતા। આમોદમાં દુષ્કર્મીનું સરઘસ કાઢવામાં આવતા લોકોએ તેના પર ફિટકાર વર્ષાવ્યો હતો, જ્યારે પોલીસે ગુનેગારોમાં આ થકી મેસેજ આપ્યો હતો કે કોઈ પણ ગુનાને અંજામ આપતા પહેલા ચેતી જજો, તમારા હાલ પણ આ આરોપી જેવા જ થશે। કાયદો અને પોલીસ કોઈ પણ ગુનેગારને નહીં બક્ષે। ભરૂચમાં પ્રેમના પર્વ નાતાલની ઉજવણી સાથે ખ્રિસ્તી સમુદાયે પ્રભુ ઈસુના અવતરણના વધામણા કર્યા હતા। પ્રેમ, શાંતિ અને કરુણાના અનુયાયી ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ખ્રિસ્તી સમુદાય દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। દેવરોને સાજ શણગાર વચ્ચે મંગળવારે રાતે કેરોલેક્સ ભક્તિ ગીતો ગાવા સાથે બાળના ટકોરે પ્રભુ ઈસુના અવતરણને વધાવવામાં આવ્યું હતું। આજનો દિવસ એ નાતાલનો દિવસ છે। નાતાલનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે। આ શુભ દિવસે, નાતાલના દિવસે સૌને મેરી ક્રિસમસ, આનંદી નાતાલ, ફેલિઝ નાવિદાદ। ફરી એકવાર યાદ દેવડાવવા માગું છું, જણાવવા માગું છું કે ખ્રિસ્તી દર્શન પ્રમાણે નાતાલ એટલે કે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુ એટલા માટે સ્વર્ગ છોડીને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી બધાને પ્રેમ, શાંતિ અને પ્રકાશનો અનુભવ થાય। પ્રેમ, શાંતિ અને પ્રકાશ અથવા આનંદ અથવા જીવન આપવા માટે પ્રભુ સ્વર્ગ છોડીને અવતાર અથવા સંપૂર્ણ અવતાર બનીને આ પૃથ્વી ઉપર આવ્યા। ખ્રિસ્તી બંધુઓએ આતશબાજી કરી ઈસુના જન્મના વધામણા લઈ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આજે બુધવારે સવારે ભરૂચ અંકલેશ્વરના દેવળોમાં વિશેષ પ્રાર્થના સાથે ક્રિસમસની ઘેર ઘેર ઉજવણી સાથે બાળકોના પ્રિય પાત્ર સાન્ટા ક્લોઝે ભેટ સોગાદો આપી હતી। આજે આકાશ અને પૃથ્વી સમગ્ર ભૂમંડળના સર્જનહાર, માનવ જાતના સર્જનહાર, ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે। તેથી અમને અતિઘણો આનંદ થાય છે અને અમે આનંદથી આનંદની નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ। આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને સીએનઆઈ અંકલેશ્વર મંડળી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વને પ્રેમ, આનંદ, શાંતિ અને અનેકવિધ આશીર્વાદોથી ભરી દે। ભરૂચની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ
નરાધમ આરોપી સામે ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન યોજાયા હતા. ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મોહમ્મદપુરા સર્કલ નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને નરાધમ આરોપીને વહેલમાં વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી તારીખ 24/12/2024 અને મંગળવારના રોજ જે ભરૂચના જિલ્લામાં અને વાલિયા તાલુકાની ઝઘડિયા તાલુકાની જે દુઃખદ ઘટના બનેલી, જ્યારે એક 10 વર્ષની નાની દીકરી સાથે જે રેપની ઘટના બનેલી, એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડ્યા અને આ જે દરિંદાએ આ દીકરી જોડે જે અમાનુષ અત્યાચાર કર્યો અને એની સાથે જે ટોર્ચરિંગ છું, આ બલાત્કારીને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એને ફાંસીના માસરે ચડાવવામાં આવે. આ બીજી નિર્ભયા કાંડ પછી 12 વર્ષ પછી આ બીજો એક નિર્ભયા કાંડ ભરૂચમાં છો. 12 વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું, પરંતુ અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પડખે છે. આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક એક જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસીના પાછળ ચડાવવામાં આવે. તો આ તરફ ભરૂચ અને રાજપારડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં આપના આગેવાનો અને સભ્યોએ કેન્ડલ પ્રજ્વલિત કરી નિર્ભયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. આજ રોજ ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયામાં જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને આજે 8 દિવસ પછી દીકરીનું ગઈકાલે મૃત્યુ થયું છે, ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. પરંતુ આપ મીડિયાના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું કે વારંવાર આવા દુષ્કર્મ થતા રહે છે, આરોપી જેલમાં એની સજા કાપતો રહે છે અને નવા નવા આરોપીઓ પેદા થતા રહે છે. એક એવો સમાજમાં એક એવો દાખલો બેસવો જોઈએ. સરકારે પણ આની ઉપર ગંભીરતા લઈ ને તાત્કાલિકના ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને કેવી રીતે જલ્દીથી જલ્દી અને ફાંસી થાય ને કેવી રીતે પીડિતાને ન્યાય મળે એવા એક મક્કમ પગલાં લેવાવા જોઈએ. ઝઘડિયા રેપ વિથ મર્ડર કેસમાં આરોપી વિજય પાસવાન 30 ડિસેમ્બર સુધી રિમાન્ડ ઉપર છે. ઝઘડિયા જેડીસી પોલીસે આરોપીને કાયદાની કોઈ છટકબારીનો લાભ ન મળે તે માટે તેનો પોટેન્સી ટેસ્ટ કરાવ્યો છે. ઝઘડિયા પોલીસના કડક બંદોબસ્ત હેઠળ આરોપીને સુરત લઈ જવાયો હતો. ઉલ્લેખનીય છે કે વિજય પાસવાનના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ પુરાવા એકત્ર કરવાની કામગીરી માટે પૂછપરછ, વેપનની રિકવરી અને પોટેન્સી ટેસ્ટ માટે મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ વધુ સમયની પોલીસ કસ્ટડીની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. આરોપીની કોર્ટે 30 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી લંબાવી આપતો હુકમ કર્યો હતો. હવસખોર હત્યારાને કાયદાની છૂટકબારીનો કોઈ લાભ ન મળે તે માટે તેનો આજ રોજ પોટેન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની ઓમ રેસિડેન્સીમાં રહેતો 36 વર્ષીય યુવાન પાનના ગલ્લે જવાનું કહી પરત નહીં ફરતા પરિવારજનોએ તેની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની ઓમ રેસિડેન્સીમાં રહેતો 36 વર્ષીય રિશનકુમાર અરુણ ગત તારીખ 18મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે હતો. જે યુવાન સવારે પાનના ગલ્લે જવાનું કહી પરત ઘરે નહીં ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કર્યા બાદ પણ તે મળી નહીં આવતા પરિવારજનોએ તેની ગુમ થયા હોવાની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચમાં શુક્રવારથી ત્રિદિવસીય સ્પાઇસ ઓફ ભરૂચ 4.0 ફૂડ ફેસ્ટિવલનું આયોજન. રોટરેક્ટ ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા આગામી 27 થી 29મી ડિસેમ્બર સુધી સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલનું આયોજન એસપીએમઆરટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે. આયોજન અંગેની માહિતી આપવા બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આ ઇવેન્ટ ભરૂચની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને સ્વાદની ઉજવણી કરવા માટે સમર્પિત હોવાનું આયોજકોએ માહિતી આપી હતી. સ્પાઇસ ઓફ ભરૂચ 4.0 ફૂડ ફેસ્ટિવલમાં 25 થી વધુ ફૂડ સ્ટોલ્સ સાથે ફેશન, લાઇવ મ્યુઝિક, ડાન્સ તેમજ અન્ય પરફોર્મન્સ સહિતના આકર્ષણો છે, જેમાં બાળકો અને મોટેરાઓ માટે પણ વિવિધ એક્ટિવિટી રહેશે. આ સમગ્ર આયોજન ઇકો ફ્રેન્ડલી બની રહે તે માટે ઝીરો વેસ્ટનો કોન્સેપ્ટ અપનાવાયો છે. આ આયોજનને માણવા આયોજકો દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે.
આ વખતે અમે સિઝન 4 લાવી રહ્યા છે સ્પાઇસ ઓફ ભરૂચનું, જે રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, જે થઈ રહ્યું છે 27, 28, 29 ડિસેમ્બરના, જે આવી રહ્યું છે શુક્ર, શનિ ને રવિવારે. આ વખતે એ યોજાઈ રહ્યું છે SUMITના ફૂટબોલ ગ્રાઉન્ડ પર. ફૂડ સ્ટોલ્સ 25+ ફૂડ સ્ટોલ્સ હશે, સાથે સાથે 10+ ફેશન સ્ટોલ્સ હશે, અલગ અલગ આર્કેડ ગેમ્સ હશે, 8 થી 10 આર્કેડ ગેમ્સ હશે. અને અમે આ વખતે આર્ટિસ્ટો બોલાયા છે સ્ટેજ પર, અને સાથે સાથે ડાન્સ પરફોર્મન્સીસ હશે, સાથે સાથે એનું સ્ટેન્ડઅપ કોમેડીના હશે, પછી બીજા બધા અલગ અલગ એન્ટરટેનમેન્ટ પર્પઝીસ બધા હશે. ભરૂચના સંકટ મોચન હનુમાનજી મંદિર સંકુલ ખાતે સોશિયલ ફાઉન્ડેશન દ્વારા એક્ઝિબિશન સેલનું આયોજન કરાયું હતું. ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલા મંડળોને બજાર મળી રહે તે માટે ભરૂચના સંકટ મોચન હનુમાનજી મંદિર સંકુલ ખાતે 1 દિવસીય સોશિયલ ફાઉન્ડેશન દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાખરા, તોરણ સહિતના 13 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. એક્ઝિબિશન કમ સેલનું રોટરી ક્લબ ભરૂચના પૂર્વ પ્રમુખ રિઝવાના જમીનદાર, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ નીનાબા યાદવ, સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જ્યોતિબેન પટેલ, માયાબેન અગ્નિહોत्री તેમજ સંસ્થાના પ્રमुख गायत्री शर्मा અને સભ્યો બહેનો ઉપસ્થિત રહી હતી. हमारा माँ सोशल फाउंडेशन चलता है, जिसमें लेडीज़ों को जो सहायता अपने घर से जो गृह उद्योग करते हैं उनके लिए हम सहायता करते हैं. तो उनका घर में जैसे काम करते हैं तो व्हाट्सएप तक ही रहता है. तो हम चाहते हैं कि वो एक खुले पायदान पर आए और अपना सब ये अपना बिजनेस जो है आगे बढ़ाएं. और ऑनलाइन उनको नहीं करना आता है मान लो प्रोग्राम, तो वो उनको हम बाहर निकाल कर उनका कांटेक्ट बढ़ाना चाहते हैं, ताकि लोग आए, देखें उनका काम और उनको अपना ऑर्डर दें, ताकि वो आगे बढ़ें और अपना जो घरों पे सामान है वो बनाकर उनको आगे सहायता मिले, आर्थिक सहायता मिले. અંકલેશ્વર સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી અને મરાઠી માધ્યમ શાળા ખાતે પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલ પોતાની યાદોને વાગોળી હતી, જ્યારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં શાળાના ટ્રસ્ટી નાથુ ડોરી, પ્રફુલસિંહ રાજ, આરડી માને, દાયા પ્રજાપતિ, વિજયસિંહ સુરતિયા, સુવર્ણાબેન દોરીક તેમજ શાળાના પ્રધાન આચાર્ય સુનિલ મહાજન પૂર્વ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં નજીવી બાબતે શ્વાનને લાકડીના સપાટા ઝીંકી મોતના ઘાટ ઉતારી દેવાના મામલામાં ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે 5 લોકો સામે અટકાયતી પગલાં ભર્યા છે. બીમાર શ્વાન અંગે કેટલીક ગેરસમજ અને તેના ભસવાથી ખલેલ પહોંચવા જેવી સામાન્ય બાબતે કેટલાક લોકોએ માદા શ્વાનને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યું હતું. માતાના મૃત્યુ બાદ 3 નાના ગલુડિયા કલ્પાત કરતા નજરે પડ્યા હતા. પશુ ક્રૂરતા સામે સ્થાનિક મુસ્લિમ મહિલા અવાજ ઉઠાવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી, જેમાં પશુ ક્રૂરતા નિવારણ સંસ્થાઓ પણ જોડાઈ હતી. મામલો પોલીસ સુધી પહોંચતા ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકના PI VU ગડરિયાએ 5 આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ જૂના તવડા ગામે આંટાફેરા મારતો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ભરૂચના જૂના તવડા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં વહેલી સવારે દીપડો પુરાતા ગ્રામજનો એકઠા થયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતા દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. તવડા તેમજ આસપાસમાં આંટાફેરા મારતો દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે પિરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. ગત તારીખ 22/8/2024 રોજ પિરામણ ગામની સીમમાં ઉમરપાડા રોડ ઉપર આવેલ મહ્યાવંશી સમાજના સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતક યુવાન મહારાષ્ટ્રનો પંજક સુપડુ ભારંભે તરીકે ઓળખ થઈ હતી. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી અગાઉ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી આજ દિન સુધી પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો, જે મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલ્હીના બુરારી વિસ્તારમાંથી યોગેન્દ્ર રામ ભરોસે મોહનલાલ નાગરને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JDC પોલીસે ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમો બનાવી કેસ કાગળોનો અભ્યાસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નાસ્તા ફરતા આરોપીઓ બાબતે માહિતી એકત્ર કરવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો આરોપી જેનું સીઆરપીસી ક 70 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. તે ગૌરવ ઉર્ફે મુરગી ઉર્ફે ગૌવ્યા ગોંડને બાતમીના આધારે જીઆઈડીસી પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે, ત્યારે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ભાજપના કાર્યકરો જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. આજે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મજયંતિ નિમિત્તે અમે એમના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. દેશના અનેક વર્ષો જૂના જે કામો હતા તે કામોનું પૂર્ણ કરવામાં નવા પ્રોજેક્ટમાં મૂકીને જે પ્રકારે જોવા જઈએ તો એકથી બીજા રાજ્યોને જોડવા માટેના રસ્તા ઊભા કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા એકથી બીજા ગામડાને જોડતા રસ્તાઓની શરૂઆત કરવામાં આવી. તમામ નદીઓને પણ દેશની નદીઓને જોડાણ કરીને એક નદીમાંથી બીજી નદીની અંદર પાણી જેથી કરીને કિસાનોને સિંચાઈમાંથી ઉપયોગ થાય, પીવાના પાણીમાંથી ઉપયોગ થાય, આ પ્રકારની કામગીરી ત્યારે બાદ પછી કરી ત્યારે આજે સુશાસન દિવસે અમે કોટી વંદન કરીએ છીએ. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રી ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓડિશાના કટક જિલ્લામાં રહેતા અને સાડીની દુકાનમાં કામ કરતા દીપક પ્રધાન 3 મહિનાથી રજા લઈ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રાએ નીકળ્યા છે. જેઓ સ્વાસ્થ્યની કાળજી અને મોબાઈલના ઓછા ઉપયોગના સંદેશ સાથે 3000 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. જેઓ 7000 કિલોમીટર ફરી પોતાની યાત્રા ખેડી રહ્યા છે. જેઓ ભરૂચના શેરપુરા ખાતે આવી પહોંચતા તેનું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ₹1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 36 જેટલા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર શહેરમાં ₹1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે, જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સિટી સિવિક સેન્ટરનું અહીંયા અંકલેશ્વરની એટલે આખા ગુજરાતની અંદર 36 જેટલા સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એ અંતર્ગત અંકલેશ્વરનું જે આ સિટી સિવિક સેન્ટર છે એ 1 કરોડ ને 40 લાખના ખર્ચે બન્યું છે. એની અંદર જન્મની નોંધણી હોય, મિલકત વેરો હોય, વ્યવસાય વેરો હોય, આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયાથી થઈ શકે, જેથી કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા ના ખાવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે આ એક નવું સેન્ટર ઊભું કરવાને કારણે જે લોકોને તકલીફ પડતી હતી એમાંથી એમને સમય પર લોકો બચાવ થશે. ત્યારે અંકલેશ્વરના 3 રસ્તા પાસે આવેલ યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ફૂડ્સ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા પાસે આવેલ એડી દેસાઈ હોલ સામે બેંક ઓફ બરોડા નજીક યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ફૂડ્સ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ફૂડ્સ એન્ડ ફન ફેરનું રિબન કટિંગ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ફન ગેમ, સેલ્ફી કોર્નર, ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
જે ફૂડ્સ એન્ડ ફન ફેરનો આમંત્રિત મહેમાનો સાથે વાલીઓએ પણ આનંદ માણ્યો હતો. આ ફન ફેરમાં શાળાના પ્રમુખ જહાંગીર પઠાણ, ઉપપ્રમુખ સલાઉદ્દીન બેગ, જનરલ સેક્રેટરી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે અંકલેશ્વર યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો આનંદ મેળો તરીકે ઉજવવામાં આવ્યું છે. તેની અંદરમાં તમામ યુનિટી શાળા પરિવારના સભ્યો આજે ઉપસ્થિત રહ્યા હતા અને વાલી મંડળ, શિક્ષક મંડળ તેમજ વિદ્યાર્થીઓ આજે આ મેળાનું ઉદ્ઘાટન કરી અને પોતાનો આનંદનો મેળો ઉજવી રહ્યા છે. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે ફેસ્ટિવલ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલય ખાતે ફેસ્ટિવલ 2024ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાથે રમતગમત સાથે વાલીઓના સહયોગથી ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ક્રિસમસ ટ્રી ડેકોરેશનની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડિમ્પલબેન શાહે સેવા આપી હતી. આ ફેસ્ટિવલ ઉજવણીમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય, ઉપાચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. बहुत अच्छा प्रोग्राम रहा, फर्स्ट क्लास रहा और सबने एंजॉय किया, विद फैमिली के साथ किया और ओवरऑल जितनी भी एक्टिविटीज़ थी या जो लेसन थी सब समझने का था. जैसे एडवर्टाइजमेंट यदि बीच में आता है उसको भी अच्छे से समझना है. मैं आज यहाँ प्रोग्राम था, फेस्टिवल था जिसमें मैं यहाँ पे आई हूँ. इसका प्रोग्राम बहुत अच्छा लगा, बहुत अच्छा हुआ. सारे स्टूडेंट, सारे टीचर ने अपना काम बहुत अच्छा किया. टीचर्स ने बहुत मेहनत की, पेरेंट्स को भी बहुत मज़ा आया, बहुत एजुकेशनल था और मेमोरी पावर भी बहुत बढ़ता है ऐसे गेम से. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગત રોજ રાતે મીરાનગર પાસે ટ્રક ખોટકાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર રાજપીપળાને જોડતા માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે, જેને પગલે અવારનવાર આ માર્ગ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ગત રોજ રાતના સમયે મીરાનગર પાસે ટ્રક ખોટકાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. આ અંગેની જેડીસી પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. માથાના દુખાવા સમાન બનેલ આ માર્ગ ઉપર વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સાથે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભારતીય સિનેમા જગતના પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફીની 100મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં પણ તેઓની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પીસી સાઉન્ડ દ્વારા માં શારદા ભવન ટાઉન હોલ ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક હેમંત દેસાઈ અને જમીલ અહેમદ દ્વારા તેઓને સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ક્લબના નરેશ પૂજારા સહિત આગેવાનો તેમજ સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જેડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફિકોમ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ફિકોમ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ચાલુ ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાયો હતો. આ દરમિયાન ક્લીનરના પગ પરથી ટ્રકના ટાયર ફરી વળતા તેનો પગ શરીરથી છૂટો થઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઈજાગ્રસ્ત ક્લીનરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઈજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા અને તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો, જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો.
પિતાની નજર સામે જ ટ્રકના ટોટિંગ પૈડા નીચે પુત્રનો પગ કચડાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ રહ્યા હતા. ભરૂચના લીંબડી ચોક લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. ગત રોજ રાતના સમયે ભરૂચના લીંબડી ચોક લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. આમોદ પોલીસે દુષ્કર્મીનું ભરબજારમાં કાઢ્યું સરઘસ. ઝઘડિયા બાદ આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા વધારી હતી. આમોદ બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને કેરવાડા અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો. જેલમાંથી છૂટ્યા બાદ 35 વર્ષના આરોપીએ 71 વર્ષની મહિલા પર ફરી દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચમાં પ્રેમના પર્વ નાતાલની ઉજવણી સાથે ખ્રિસ્તી સમુદાય પ્રભુ ઈસુના અવતરણના વધામણા કર્યા. દેવળોમાં વિશેષ પ્રાર્થના સાથે ક્રિસમસની ઘેર ઘેર ઉજવણી સાથે બાળકોના પ્રિય પાત્ર સાન્ટા ક્લોઝે ભેટ સોગાદો આપી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.